નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલની પ્રથમ દાહોદ મુલાકાત। મતદાન મથક સ્તરના કાર્યકર્તા સંમેલનમાં ઉમટી પડ્યો ભૂતપૂર્વ જનસેલાબ। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ પંચાલ પોતાની પ્રથમ દાહોદ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા, જે તેમની અધ્યક્ષતામાં દાહોદના શ્રીરામ સમારોહ સ્થળ ખાતે દાહોદ વિધાનસભાના મતદાન મથક કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓનો અભૂતપૂર્વ જનસેલાબ ઉમટી પડ્યો હતો। દાહોદની જનતા અને પાયાના કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું અત્યંત ઉત્સાહ અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પક્ષ પ્રત્યેના સ્થાનિક લોક પ્રતિભાવને ઉજાગર કરે છે। આ સંમેલનમાં ઉપસ્થિત વિશાળ મેદનીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષની સાચી શક્તિ તેના પાયાના અને મતદાન મથક સ્તરના કાર્યકર્તાઓ જ હોય છે। તેમણે કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ અને નિષ્ઠાની પ્રશંસા કરતા દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીઓમાં પણ આ જ કાર્યકર્તાઓના બળ, સંગઠન શક્તિ અને સઘન જનસંપર્ક થકી પક્ષ જ્વલંત વિજય પ્રાપ્ત કરશે। તેમનું આ ઉદ્બોધન કાર્યકર્તાઓમાં નવો જોશો ભરનારું અને ભવિષ્યલક્ષી ચૂંટણીલક્ષી રણનીતિને વધુ મજબૂત કરનારું સાબિત થયું હતું। દાહોદમાં યોજાયેલા મહત્વપૂર્ણ સંગઠનાત્મક કાર્યક્રમના પક્ષના અનેક અગ્રણી નેતાઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી, જેમાં પ્રદેશ મહામંત્રી અને મધ્ય વિભાગના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સ્થાનિક સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર તેમજ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા બેઠકોના પ્રતિનિધિ, ધારાસભ્યો અને સંગઠનના વિવિધ પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનને જિલ્લા કક્ષાએ પક્ષીય સંગઠનને વધુ સક્રિય બનાવવા અને ભવિષ્યની રાજકીય રૂપરેખા તૈયાર કરવા માટે એક સશક્ત મંચ પૂરું પાડ્યું હતું। મુંબઈ સાગરથી લઈને અહીંયા દાહોદ સુધી આવ્યો, જેટલા તળાવો અહીંયા હતા આ બધા જ તળાવો આપણા એ મિત્રો ભરેલા છે આ ઉનાળાની અંદર। એ વખતનો સમય યાદ કરો કે વલખા મારતા હતા પાણી માટે, ટીપા ટીપા પાણી માટે આપણે વલખા મારી મારીને જીવતા હતા। ઘેર કદાચ છોકરું નાનું ડબલું બગાડે પાણીનું, આપણો જીવ કપાઈ જતો હતો કે આ પાણી ઢોળી દીધું, માથે ઉપાડીને મારી બહેનો 2 કિલોમીટર 5 કિલોમીટર પાણી લઈને આવતી હતી, કુવામાં વરડો નાખીને પાણી લેવા જતા હતા। તળાવ હાવ પૂરા હતા, નદીઓમાં પાણી નતું। એ પરિસ્થિતિ આપણે જોઈ છે। અને આજે કડાણા ડેમ થી લઈ કે નર્મદાનું ડેમ હોય, હમણાં રમેશભાઈએ કીધું એમ કે સરકારે 5500 કરોડ એટલે 5500 કરોડ રૂપિયા આપણા 3 જિલ્લા માટે મંજૂર કર્યા છે। એટલે સીધું ત્યાંથી પાણી 2 વખત લિફ્ટ કરી અને આપણા બધા જિલ્લાના ખેતરો સુધી પાણી પહોંચે, આની વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે મિત્રો કરી છે।